નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં। મિત્રો, આજે આપણે 21 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર 2025ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી। ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? તાજેતરમાં જે નવા નાયબ મુખ્યમંત્રી બનાયા છે તે કોણ છે સૌથી યુવા વયના? તો મિત્રો, જેનો સાચો જવાબ રહેશે મિત્રો હર્ષ સંઘવી, જે સૌથી યુવા વયના નાયબ મુખ્યમંત્રી બનનાર છે ગુજરાતના। તાજેતરમાં કયા સ્થળે 4 દિવસીય આદિવાસી કલા પ્રદર્શન સાયલન્ટ કન્ઝર્વેશન ફોર માર્જિન્સ ટુ ધ સેન્ટર નું આયોજન કરવામાં આવ્યું હતું? કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો જે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરાયો છે? તો જે ભૂતપૂર્વ સૈનિકો હતા અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? તો મિત્રો 100% વધારો કરવામાં આવે છે। ડી ઓપ્શન સાચો જવાબ રહેશે। 100% વધારો કરવામાં આવે છે। તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવવામાં આવે છે? તો મિત્રો અયોધ્યા ખાતે, અને જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું હતું? તો જાણીતા કોમેડિયન અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે મિત્રો? સાચો જવાબ રહેશે 84 વર્ષે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। 84 વયે તેમનું નિધન થયું છે। તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? કયા દેશના નાગરિકો માટે? સાચો જવાબ રહેશે મોંગોલિયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે। ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? સાચો જવાબ રહેશે રાજકોટ જિલ્લામાં બનાવવામાં આવી રહી છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। સનાએ ટકાયચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાનમંત્રી બન્યા છે? સનાએ ટકાયચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાનમંત્રી બન્યા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો જાપાન દેશના જે મહિલા વડાપ્રધાન બન્યા છે એ જાપાન દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે। ભારતીય નૌકાદળ અને કયા દેશ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયત યોજાશે? કયા દેશ જોડે મિત્રો? તો દક્ષિણ કોરિયા જોડે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? ભારત અને કયા બીજા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? સાચો જવાબ રહેશે યુકે અને ભારતે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। અને આ મિત્રો, જો તમને આની પીડીએફ લેવા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જોડાઈ જજો। 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ ત્યાં મળી જશે। જેવલિન થ્રોવર નીરજ ચોપડાને ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમને લેફ્ટનન્ટ કર્નલ પદથી સન્માનિત કરવામાં આવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। જેમેક્સ 2025 કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? જેમેક્સ 2025 કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? સાચો જવાબ રહેશે જાપાન અને ભારત વચ્ચે જેમેક્સ 2025 કવાયત યોજાય છે। ગુજરાતનું સૌપ્રથમ બાળમાળનું ઊંચું અને આધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? ગુજરાતનું પ્રથમ મિત્રો 12 માળનું। સાચો જવાબ રહેશે 13મા નંબરમાં। સાચો જવાબ છે ગાંધીનગર ખાતે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો જસ્ટિસ સૂર્યકાંત। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત બનશે। તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ મળ્યું છે? કોને આપવામાં આવી છે પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ આપવામાં આવી છે? તો સુનિલ અમૃતને। સી ઓપ્શન સાચો જવાબ રહેશે।
તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? કોના દ્વારા કરવામાં આવ્યું હતું? 16મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે અમિત શાહ દ્વારા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ બેંકને ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? કઈ બેંકને? સાચો જવાબ રહેશે એસબીઆઈ બેંકને. સી ઓપ્શન સાચો જવાબ રહેશે એસબીઆઈ બેંકને. ભારતમાં આયોજિત થનાર 2025 જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી કયા દેશે સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? કયા દેશે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 18મા નંબરના ક્વેશ્ચનમાં પાકિસ્તાન દેશે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો છે? તો ગુજરાતના રુચિત મોરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશનલ એશિયનનો 11મો સભ્ય કોણ બન્યો છે? તો 11મો સભ્ય મિત્રો પૂર્વ તિમોર. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં કયા સ્થળે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું? કયા સ્થળે? તો મહેસાણા ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 22મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મનોજ કુમાર દાસની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓડિશાની 16 વર્ષીય વેઇટ લિફ્ટર પ્રીતિ સ્મિતાવોએ થર્ડ એશિયન યુથ ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? 44 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવશે? ભાઈ મિત્રો કયા રાજ્યમાં ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવશે બહારના વાહનો પર? તો ઉત્તરાખંડમાં ગ્રીન ટેક્સ લેવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે કે જેમણે 2 વાર ફાઇટર એરક્રાફ્ટ ઉડાન ભરી હોય? મિત્રો કયા ક્રમના રાષ્ટ્રપતિ છે જેમણે 2 વાર ફાઇટર એરક્રાફ્ટ ઉડાન ભરી હોય? તો પહેલા મિત્રો યાદ રાખજો, પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહેલા છે જેમને 2 વાર ફાઇટર એરક્રાફ્ટ ઉડાન ભરી હોય. બહેરીનમાં યોજાયેલી 2025 એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડી બોયઝ એન્ડ ગર્લ્સ બંનેની સ્પર્ધામાં ભારતે કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં કોના દ્વારા રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે? કોના દ્વારા કરવામાં આવશે મિત્રો? 27મા નંબરના ક્વેશ્ચનમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ છે મિત્રો? પ્રથમ વિજેતા શાળા પાલજ પ્રાથમિક શાળા છે. ગાંધીનગરમાં આવેલી પાલજ પ્રાથમિક શાળા છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં કોના દ્વારા ઉત્તર પ્રદેશના ઇન્દિરાપુરમ સ્થિત યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કાલે ફરીથી નવી સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.